નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની ચેનલ માઇન્ડ મેન્ટર્સમાં। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 બેઝિક ગણિત વિભાગ બી, સી અને ડી આપણે જોવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, બી અને સી વિભાગ આપણે સંપૂર્ણપણે પૂર્ણ કરેલ છે। હવે વિભાગ ડી જેની આપણે શરૂઆત કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આ જે દાખલાઓ છે એ બેઝિક ગણિત તેમજ સ્ટાન્ડર્ડ ગણિત તમામ વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી છે અને બધા જ જે બુક્સના છે કે બોર્ડના છે એ બધા જ જે જરૂરી દાખલાઓ છે બધા જ દાખલાઓ અહીંયા આવરી લીધેલા છે। એટલે વિદ્યાર્થી મિત્રો, એ બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ હોય કે સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ હોય એ તમામ વિદ્યાર્થીઓ માટે આ એક્ઝામ્પલ ખૂબ જ જરૂરી છે। તો માત્ર બેઝિક ગણિત જ નહીં પણ સ્ટાન્ડર્ડ ગણિતના જે વિદ્યાર્થીઓ છે એમને પણ આ એક્ઝામ્પલ ગણવા માટેનું અવશ્ય કહેશો અથવા તેમને પણ આ ચેનલ શેર કરશો। વિદ્યાર્થી મિત્રો, હવે વિભાગ ડી ની વાત કરીએ આપણે। તો વિભાગ ડી ની અંદર દરેક પ્રશ્ન છે 4 ગુણનો પૂછાય છે અને એના કુલ ગુણ છે 20 અને વિભાગ ડી ની અંદર કુલ 8 પ્રશ્નો હોય છે અને 8 પ્રશ્નોમાંથી કુલ 5 એક્ઝામ્પલ લખવાના હોય છે। એટલે કે 8 એક્ઝામ્પલમાંથી 5 એક્ઝામ્પલની આપણે ગણતરી કરવાની હોય છે। તેમાં પ્રશ્નો જે છે એ 47 થી 54 સુધીના પ્રશ્નોનો સમાવેશ વિભાગ ડી ની અંદર કરવામાં આવેલ છે। હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર માત્ર આ જે 3 ચેપ્ટર છે એટલે કે પ્રકરણ 5, પ્રકરણ 13 અને પ્રકરણ 14 એટલે કે સમાંતર શ્રેણી, આંકડાશાસ્ત્ર અને સંભાવના એ ખૂબ અગત્યના છે। જો આ 3 ચેપ્ટરો ઉપર જો ભાર આપવામાં આવે તો આપણે જોઈએ કે પ્રકરણ 5 ની અંદર એક દાખલો પૂછાય છે જે 4 ગુણનો, પ્રકરણ 13 આંકડાશાસ્ત્રની અંદર 2 દાખલા પૂછાય છે એટલે કે 4 દુ 8 માર્ક અને પ્રકરણ 14 સંભાવનામાંથી પણ 2 દાખલા પૂછાય છે એટલે કે 4 દુ 8 માર્ક એટલે કે 20 માર્કના દાખલા આપણને આ વિભાગ ડી ની અંદર આ 3 ચેપ્ટરોમાંથી મળી રહે છે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 6 કે જે ત્રિકોણ છે એની અંદર જે પ્રમેયો આપેલા છે એ સપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એટલે કે થેલ્સનું પ્રમેય, એનું પ્રતિપ્રમેય વગેરે જેવા જો પ્રમેયો તૈયાર કરવામાં આવે તો એક પ્રમેય પણ એમાંથી પૂછાઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમને આ 5 અને પ્રમેય એમ કરીને 8માંથી 6 દાખલાઓ તમને આમાંથી એટલે કે વિભાગ ડી માં તમને પ્રાપ્ત થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આટલું કરશો તો પણ તમે 20માંથી 20 માર્ક્સ મેળવી શકશો। તો વિભાગ ડી ની અંદર આપણે પ્રકરણ 5 સમાંતર શ્રેણીની શરૂઆત કરીએ છીએ કે જેમાંથી એક દાખલો 4 માર્કનો પૂછાતો હોય છે। તો આપણે જોઈએ કે સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે। જો સામાન્ય તફાવત 9 હોય તો તેમાં કેટલા પદ હશે અને તેમનો સરવાળો કેટલો હશે? તો મિત્રો, બહુ સરળ દાખલો છે। તો આપણે જોઈએ એને કે સમાંતર શ્રેણીમાં શું આપેલું છે અહીંયા। તો પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે। એનો મતલબ મિત્રો, અહીંયા પ્રથમ પદ આપેલું છે અને અંતિમ પદ આપેલું છે। આ ઉપરાંત સામાન્ય તફાવત પણ એટલે કે ડી આપેલો છે। તો એમાં કેટલા પદ હશે એટલે કે એન શોધવાનો છે અને તેમનો સરવાળો એટલે કે એસએન શોધવાનું છે। તો મિત્રો, પહેલા તો જે રકમ આપેલી હોય એ રકમમાં જે મૂલ્યો આપેલા છે અને શું શોધવાનું છે એ બાબત આપણે સ્પષ્ટ કરી લેવાની છે કે જેથી આપણને ગણતરી કરવામાં સરળતા રહે। તો અહીંયા પ્રથમ પદ એટલે કે મિત્રો, પ્રથમ પદને આપણે એ વડે દર્શાવીએ છીએ એટલે કે એ બરાબર અહીંયા 17 આપેલું છે। અંતિમ પદ એટલે કે અંતિમ પદ છે 350 જેને આપણે એલ અથવા તો એન વડે દર્શાવીએ છીએ જેની કિંમત આપેલી છે 350। અહીંયા સામાન્ય તફાવત એટલે કે ડી આપેલો છે 9 અને કેટલા પદ એટલે કે એન શોધવાનો છે અને એમનો સરવાળો એટલે કે એસએન। તો આ બે બાબતો આમાં શોધવાની છે। તો ચાલો મિત્રો, આપણે કઈ રીતે એનો ઉકેલ મેળવીએ। તો અહીંયા મિત્રો, જ્યારે પણ એન આપેલું છે અને એ આપેલો છે, ડી આપેલો છે તો મિત્રો એના પરથી આપણને એન સરળતાથી મળશે। દરેક વિદ્યાર્થી મિત્રોને એન નું સૂત્ર આવડે જ છે। એન બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી। હવે આપણે એમાં કિંમતો મૂકીશું। એન ની કિંમત છે 350 બરાબર એ એટલે કે 17 છે વત્તા n માઇનસ 1 n આપણે શોધવાનો છે અને ડી આપેલો છે 9। 350 મિત્રો આપણે 17 ને બાદ કરીશું તો બરાબર n ઓછા 1 ગુણ્યા 9 છે મિત્રો। 350 માંથી 17 બાદ થાય છે તો મિત્રો કેટલા વધે છે? 333। મિત્રો, તમે સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થી હોય કે બેઝિક ગણિતના વિદ્યાર્થી હોય પણ તમને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એકદમ ક્લિયર હોવા જોઈએ। n ઓછા 1 ગુણ્યા 9 હવે 333 ને આપણે 9 વડે ભાગીશું બરાબર n ઓછા
એક. હવે 333 આપણે 9 વડે ભાગીએ તો કેટલા આવે છે મિત્રો એ પણ જોઈ લઈએ આપણે. 333 ને 9 વડે ભાગતા 9 નો ઘડિયો આપણને આવડવો જોઈએ. 1 થી 20 એકા સુધીના તમામ ઘડિયાઓ આવડવા જોઈએ. તો 9 9 દુ 18, 9 તરી 27 અને 9 ચોકુ 36. તો મિત્રો કેટલા આવશે? 9 તરી 27. 27 એટલે કેટલા વધ્યા મિત્રો? 6. એટલે કે 63. 9 સીતા 63 થાય છે મિત્રો. તો એનો મતલબ મિત્રો કેટલા આવે છે? આનો ભાગાકાર આવે છે 37. 37 બરાબર n ઓછા 1. તો મિત્રો n બરાબર 37 વત્તા 1 એટલે n ની કિંમત કેટલી આવે છે? 38 આવે છે. એનો મતલબ કે આમાં કેટલા પદો હશે? તો મિત્રો આમાં 38 પદો હશે એમ કહી શકાય. હવે મિત્રો આપણે SN શોધવો છે. તો SN આપણે જોઈએ. તો n મળ્યો છે. હવે આપણને SN એટલે કે તેમના જે પદો છે એમનો સરવાળો. હવે SN નું સૂત્ર છે મિત્રો SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. કારણ કે અહીંયા અંતિમ પદ આપણને આપેલું છે અને n પણ આપણને મળી ગયેલો છે. તો S38 બરાબર n/2 એટલે કે 38 ભાગ્યા 2 એ મિત્રો આપેલો છે આપણને 17 વત્તા l. l છે 350 છે. તો હવે અહીંયા S38 એટલે કેટલો સરવાળો થાય છે? 38 ભાગ્યા 2 એટલે કે 19 થાય છે અને 17 ને 350 એટલે કે 367 થાય છે મિત્રો. તો 19 ગુણ્યા 367 ના આવડે તો મિત્રો 367 ને આપણે 20 વડે પણ ગુણાકાર કરી શકીએ છીએ અને 19 ગુણ્યા 367 નું મૂલ્ય આવે છે 6973. એટલે કે 6973 એ S38 પદોનો જે સરવાળો છે એ 6973 આવે છે. મિત્રો સમાંતર શ્રેણીનો બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે. તો અહીંયા શું કહે છે કે એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. એવું નક્કી કરાયું છે કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતો હોય તેટલા વૃક્ષો વાવશે. દાખલા તરીકે ધોરણ 1 નો વિભાગ 1 વૃક્ષ, ધોરણ 2 નો વિભાગ 2 વૃક્ષ, આવું ધોરણ 12 સુધી ચાલશે અને દરેક ધોરણમાં 3 વિભાગ છે. તો આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે? તો મિત્રો અહીંયા વાયુ પ્રદૂષણ માટે વૃક્ષ વાવવાની બાબત છે અને દરેક ધોરણની અંદર 3 વિભાગ છે અને દરેક વિભાગ દ્વારા એક વૃક્ષની વાવણી થાય છે અને ધોરણ 12 સુધી જે દરેક વિભાગની અંદર જે વૃક્ષોની વાવણી થાય છે તો એમનો જ્યારે સરવાળો કરીશું ત્યારે કુલ વૃક્ષની આપણને સંખ્યા મળશે. તો અહીંયા આપણે મિત્રો કે ધોરણ 1 ના 3 વિભાગ દ્વારા વવાતા વૃક્ષો, તો દરેક વિભાગ દ્વારા એક વૃક્ષ વવાય છે. તો કુલ અહીંયા ધોરણ 1 ના 3 વિભાગ દ્વારા 3 વૃક્ષોની વાવણી થશે. એ જ રીતે મિત્રો ધોરણ 2 ના 3 વિભાગ દ્વારા વવાતા વૃક્ષો. મિત્રો અહીંયા ધોરણ 2 છે એટલે કે દરેક વિભાગની અંદર 2 વૃક્ષોની વાવણી થાય છે. એટલે કે 2 વત્તા 2 વત્તા 2 એમ કુલ અહીંયા 6 વૃક્ષો વવાશે. એ જ રીતે આગળ જોઈએ મિત્રો આપણે તો ધોરણ 12 ના 3 વિભાગ દ્વારા વવાતા વૃક્ષો. ધોરણ 12 છે મિત્રો અને દરેક વિભાગ દ્વારા 12 વૃક્ષોની વાવણી થાય છે. એટલે કે 12 વત્તા 12 વત્તા 12 તો બરાબર 36 વૃક્ષોની વાવણી થાય છે. હવે મિત્રો આપણે આ દરેક ધોરણના દરેક વિભાગ દ્વારા જે વૃક્ષોની વાવણી થાય છે એનો આપણે એ સંખ્યાનો સરવાળો કરવાનો છે મિત્રો. તો અહીંયા પહેલા આપણને સમાંતર શ્રેણી મળે છે. તો શાંત સમાંતર શ્રેણી મિત્રો અહીંયા 3, 6, 9, 12 ડોટ 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 અને છેલ્લે 36. તો આ રીતની સમાંતર શ્રેણી પ્રાપ્ત થાય છે. તો અહીં એ કેટલો મળે છે મિત્રો? અહીંયા તો એ બરાબર 3 છે. સામાન્ય તફાવત d બરાબર 6 ઓછા 3 બરાબર 3 મળે છે અને n બરાબર ટૂંકમાં 12 ધોરણ સુધી છે એટલે કે n બરાબર 12 મળે છે મિત્રો અને an બરાબર 36 મળે છે મિત્રો. તો અહીંયા
આપણે આનો સરવાળાનું સૂત્ર છે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. તો અહીંયા 12 ધોરણ છે એટલે કે S12 12/2 કૌંસમાં 2 ગુણ્યા એ કેટલો છે મિત્રો 3 છે વત્તા n કેટલો છે 12 12 ઓછા 1 અને d કેટલો મળે છે મિત્રો આપણને 3 મળ્યો છે. તો મિત્રો અહીંયા 12/2 એટલે કે 6 2 તરી 6 વત્તા 12 માંથી 1 જાય તો 11 ગુણ્યા 3. તો મિત્રો અહીંયા 6 ગુણ્યા 6 વત્તા 11 તરી 33. તો 6 ગુણ્યા 33 ને 6 39. તો S12 આપણને કેટલો મળે છે મિત્રો 6 ગુણ્યા 39. હવે મિત્રો 6 ગુણ્યા 39 છે તો ગુણાકાર થોડો આપણને અઘરો લાગે તો આપણે 39 ની જગ્યાએ 40 મગજમાં રાખીશું અને 40 હોય તો 6 ચોગુ 24 240 થાય. પણ 240 માંથી 39 વખત છે એટલે એક વખત 6 બાદ કરીશું એટલે 240 માંથી 6 જાય તો કેટલા મળે છે મિત્રો 234. તો ટૂંકમાં ધોરણ 12 સુધી દરેક વિભાગ દ્વારા વવાતા કુલ વૃક્ષો તો એની સંખ્યા કેટલી મળે છે મિત્રો 234 મળે છે. તો મારા ખ્યાલથી તમને આવડી ગયો હશે. સમાંતર શ્રેણીનો મિત્રો ત્રીજો એક્ઝામ્પલ જોઈએ આપણે કે કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ ₹700 ની જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા ₹20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. તો એ મિત્રો 7 ઇનામ માટે કુલ ₹700 ફાળવેલા છે અને દરેક ઇનામ છે એ આગળના ઇનામ કરતા ₹20 ઓછું છે મિત્રો. તો અહીંયા આપણે કઈ રીતે ગણતરી થાય છે તે જોઈએ. તો 7 ઇનામ ની કુલ રકમ બરાબર ₹700 છે. પ્રથમ ઇનામ ની રકમ મિત્રો પ્રથમ ઇનામ છે સૌથી મોટું ઇનામ છે તો પ્રથમ ઇનામની રકમ કેટલી હશે રૂપિયા એ ધારીએ છીએ એટલે કે ધારી લઈશું આપણે કે ધારો કે પ્રથમ ઇનામની રકમ રૂપિયા એ છે. બીજા ઇનામની રકમ મિત્રો હવે દરેક ઇનામ છે આગળના ઇનામ કરતા ₹20 ઓછું છે એટલે કે રૂપિયા એ ઓછા 20 થશે. એ જ રીતે મિત્રો જે ત્રીજું ઇનામ છે તો ત્રીજા ઇનામની રકમ કેટલી થશે મિત્રો અહીંયા એ ઓછા 20 છે એના કરતા 20 ઓછા એટલે કે એ ઓછા 40 થશે મિત્રો. તો આ મુજબ એક પ્રકારની સમાંતર શ્રેણી બનશે. તો સમાંતર શ્રેણી શું બને છે એ જોઈએ આપણે. તો સમાંતર શ્રેણી રચાય છે એ ઓછા 20 એ ઓછા 40 એ ઓછા 60 એ ઓછા 80 એ ઓછા 100 અને એ ઓછા 120. મિત્રો અહીંયા ટોટલ 7 ઇનામો છે 1 2 3 4 5 6 અને 7 એટલા માટે આપણે આ મુજબ સમાંતર શ્રેણી એની બને છે. હવે સમાંતર શ્રેણી પરથી મિત્રો આપણને પ્રથમ પદ એટલે પ્રથમ પદ અહીંયા કયું મળે છે મિત્રો તો પ્રથમ પદ બરાબર એ છે આપણું. ત્યારબાદ સામાન્ય તફાવત ડી એટલે કે બીજા પદમાંથી આપણે પ્રથમ પદ બાદ કરીશું એટલે કે એ ઓછા 20 ઓછા એ એટલે કેટલું મળે છે મિત્રો -20 મળે છે. કુલ પદોની સંખ્યા મિત્રો કેટલી છે 7 છે એટલે કે n બરાબર 7 મળે છે. હવે આપણે એમનો સરવાળો આપેલો છે આપણને 700. તો Sn નું સૂત્ર મૂકીશું Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. તો મિત્રો અહીંયા 7 પદો છે અહીંયા 7 ઇનામ છે એટલે કે S7 બરાબર 7/2 2 ગુણ્યા a એટલે કે 2a જ લખીશું આપણે પ્લસ 7 ઓછા 1 ગુણ્યા d એટલે કેટલા છે મિત્રો -20 છે. S7 એટલે કે કુલ રકમ કેટલી છે મિત્રો 700 છે. તો 700 બરાબર 7/2 કૌંસમાં 2a પ્લસ 7 ઓછા 1 એટલે 6 ગુણ્યા -20. અહીંયા આપણે મિત્રો સાદરૂપ આપીએ તો 700 2 ને આપણે ઉપર લઈ જઈશું અને 7 ને નીચે લાવીએ છીએ. 2a 6 ગુણ્યા -20 એટલે -120 લખીશું મિત્રો. અહીંયા 700/7
એટલે કેટલા મળશે મિત્રો? 100. 100 ગુણ્યા 2 એટલે કે 200. 200 બરાબર 2a ઓછા 120 મળે છે. 120 આપણે ડાબી બાજુ લાવીએ તો 200 વત્તા 120 બરાબર 2a. તો 2a ની કિંમત મળે છે 200 અને 120 એટલે કે 320. તો a બરાબર 320 ભાગ્યા 2 એટલે કે 160. a બરાબર 160. એનો મતલબ મિત્રો કે જે પ્રથમ ઇનામ છે એની કિંમત છે 160 રૂપિયા છે. તો અહીંયા પ્રથમ ઇનામ a બરાબર 160 અને ત્યારબાદ દરેક ઇનામની રકમ એના કરતા 20 રૂપિયા ઘટતી જાય છે મિત્રો. તો અહીંયા એ કિંમતો આપણને જે મળશે તો આ પ્રમાણે મળશે 160, 140, 120, 100, 80, 60, 40. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો મિત્રો દરેક ઇનામની રકમ આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઘટતી જાય છે. તો આ મુજબ આપણને ઇનામો મળશે. તો 7 ઇનામો મિત્રો 160, 140, 120, 100, 80, 60 અને 40 હશે. તો મિત્રો લગભગ તમને દાખલો આવડી ગયો. સમાંતર શ્રેણીનો મિત્રો ચોથો દાખલો જોઈએ આપણે. અહીંયા એક બટાકા ઉપાડવાની હરીફાઈ, એમાં આરંભ પર એક ડોલ રાખેલ છે મિત્રો. અહીંયા એક ડોલ શરૂઆતમાં રાખેલ છે અને ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકું મૂકેલ છે મિત્રો. આ ડોલથી 5 મીટર દૂર અહીંયા એક પ્રથમ બટાકું મૂકેલું છે. ત્યાર પછી દર 3 મીટરે અને પછી દર 3 મીટરે એક બટાકું એમ સીધી રેખામાં આ બટાકા ગોઠવાયેલા છે અને આવા 10 બટાકા રેખા પર મૂકેલા છે. દરેક હરીફે ડોલ પાસેથી દોડી મિત્રો, અહીંયા ડોલ પાસેથી દોડવાનું છે. પોતાની નજીકનું બટાકું ઉપાડી એટલે કે અહીંથી પ્રથમ બટાકા માટે 5 મીટર જશે અને પાછો એ 5 મીટર પરત આવી અને ડોલમાં મૂકે છે મિત્રો. બટાકા ઉપાડી પાછા આવી ડોલમાં નાખવાનું છે. ત્યારબાદ આ જ પ્રમાણે બીજું, ત્રીજું એમ છેલ્લું બટાકું ડોલમાં મુકાય ત્યાં સુધી દોડવાનું છે. તો હરીફે કુલ કેટલું અંતર દોડવું પડે મિત્રો? મિત્રો દાખલો અટપટો છે પરંતુ સરળ છે. જો એને બરાબર વ્યવસ્થિત રીતે સમજવામાં આવશે તો સરળ દાખલો છે મિત્રો. અહીંયા ડોલ અને પ્રથમ બટાકા વચ્ચેનું અંતર 5 મીટર છે મિત્રો. ત્યારે જ્યારે હરીફ છે એ પ્રથમ બટાકું લેવા માટે જાય છે ત્યારે 5 મીટર એ બટાકા તરફ દોડવું પડે છે અને ત્યારબાદ ફરીથી પાછું એ બટાકું ડોલમાં નાખવાનું છે એટલે કે 5 મીટર એને પાછું આવવું પડે છે. તો પ્રથમ બટાકા માટે કુલ કેટલું અંતર કાપશે મિત્રો? તો 5 જવાના અને 5 આવવાના એમ 10 મીટર અંતર કાપશે. ત્યારબાદ જ્યારે બીજું બટાકું લેવા જશે મિત્રો ત્યારે એને 5 મીટર જવાના વત્તા બીજા બટાકા માટે 3 મીટર કાપવા પડે છે એટલે 5 ને 3 8 મીટર. એ જ રીતે એને ડોલમાં એ બટાકું નાખવા માટે એટલા ને એટલા એટલે કે 8 મીટર પરત ફરવું પડે છે એટલે કે બીજા બટાકા માટે 16 મીટર અંતર કાપે છે. આ રીતે ક્રમશઃ એને 10 બટાકા એને સુધી દોડવાનું છે અને ડોલમાં નાખવાના છે મિત્રો. તો આના માટે એને કુલ કેટલું અંતર કાપવું પડે એ મિત્રો આપણે સમજીએ. તો મિત્રો પ્રથમ બટાકા માટે હરીફે કાપવું પડતું અંતર તો બરાબર 2 ગુણ્યા 5 મિત્રો. 2 ગુણ્યા 5 એટલે કે 5 મીટર જવાનું છે ને 5 મીટર પરત ફરવાનું છે એટલે કાપવું પડતું અંતર મિત્રો કેટલું છે? 10 મીટર. બીજા બટાકા માટે હરીફે કાપવું પડતું અંતર તો મિત્રો બીજા બટાકા માટે એને 2 ગુણ્યા 5 વત્તા 3 એટલે કે 5 ને 3 8 દુ 16 મીટર એને અંતર કાપવું પડે છે મિત્રો. એ જ રીતે એને ત્રીજા બટાકા માટે હરીફે કાપવું પડતું અંતર તો બરાબર 2 ગુણ્યા 5 વત્તા 3 વત્તા 3 તો બરાબર 2 ગુણ્યા 5 ને 3 8 ને 3 11 એટલે કે 11 દુ 22 મીટર અંતર કાપવું પડે છે. આમ 10 બટાકા માટે અંતર કાપવું પડે. તો 10 બટાકા માટે એમને અંતર કાપવું પડે છે અને એના માટે એક પ્રકારની સમાંતર શ્રેણી રચાય છે. તો સમાંતર શ્રેણી કેવી બને છે મિત્રો? અહીંયા
તો 10 છે એ પ્રથમ બટાકા માટે, ત્યારબાદ બીજા બટાકા માટે 16 મીટર, ત્રીજા બટાકા માટે એને 22 મીટર અંતર કાપવું પડે છે, એટલે કે 6 મીટર વધતું જાય છે. તો 22 પછી 28 મીટર અંતર કાપવું પડે છે મિત્રો. એમ આવા કેટલા પદો બનશે મિત્રો? 10 પદો બનશે. કેમ? કારણ કે 10 બટાકા છે મિત્રો અહીંયા. તો સમાંતર શ્રેણી પરથી મિત્રો a બરાબર 10, d એટલે કે સામાન્ય તફાવત 16 ઓછા 10 બરાબર 6 બને છે. n બરાબર મિત્રો 10 પદો છે એટલે કે n બરાબર, હવે આપણે SN નું સૂત્ર મૂકીએ મિત્રો. તો SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n ઓછા 1 ગુણ્યા d. તો અહીંયા 10 પદો છે એટલે કે S10 10 ભાગ્યા 2 કૌંસમાં 2 ગુણ્યા એ કેટલા છે મિત્રો? અહીંયા એની કિંમત 10 છે. 10 વત્તા 10 ઓછા 1 ગુણ્યા d ની કિંમત કેટલી છે મિત્રો? તો સામાન્ય તફાવત છે 6, કૌંસમાં 6 મૂકીશું. 10 ભાગ્યા 2 એટલે કે 5 કૌંસમાં 10 દુ 20 વત્તા 10 માંથી 1 જાય તો 9 ગુણ્યા 6 એટલે કે 54. તો અહીંયા 5 ગુણ્યા 50 ના 20 70 ને 4 74 થાય છે મિત્રો અહીંયા. તો 10 પદોનો સરવાળો કેટલો થાય છે મિત્રો? 5 ગુણ્યા 74. હવે 5 ગુણ્યા 74 મિત્રો અહીંયા, તો 7 × 5 = 35 એટલે કે 350 અને 5 × 4 = 20 એટલે કે 370. તો મિત્રો અહીંયા કેટલું અંતર કાપવું પડે? તો માટે 10 બટાકા માટે કાપવું પડતું અંતર, 10 બટાકા માટે કાપવું પડતું અંતર બરાબર 370 મીટર થાય. તો મિત્રો આટલું ખાસ ધ્યાન રાખજો. તો કેટલું અંતર કાપવું પડે છે? 370 મીટર. મિત્રો સમાંતર શ્રેણીનો 5મો દાખલો જોઈએ. અહીં સુબ્બારાવ 1995માં ₹5000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કરે છે અને તેમને દર વર્ષે ₹200ની વેતન વૃદ્ધિ મળે છે. કયા વર્ષે તેમનું વેતન ₹7000 થશે? મિત્રો બરાબર સમજો દાખલો અહીંયા કે સુબ્બારાવની જે વેતન, જે પહેલું વેતન મળે છે વર્ષનું, એ કેટલું છે મિત્રો? તો 5000 છે. અને ત્યારબાદ દર વર્ષે એમાં ₹200નો વધારો થતો જાય છે. એટલે કે પ્રથમ વર્ષે ₹200 વધે છે, એના પછીના વર્ષે ₹200 વધે છે, એના પછીના વર્ષે ₹200 વધે છે. તો આ રીતે એના વેતનમાં વધારો થતો જાય છે. તે એક પ્રકારની સમાંતર શ્રેણી રચી છે. ત્યારબાદ કયા વર્ષે તેમનું વેતન ₹7000 થશે? એટલે એનો મતલબ મિત્રો આપણે n શોધવાનું છે. કયા વર્ષે એટલે કે n શોધવાનું છે. અને અહીંયા an આપેલો છે મિત્રો 7000, એટલે કે છેલ્લું પદ આપેલું છે 7000. આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો અહીંયા. તો આપણે લખીશું કે સુબ્બારાવની પ્રથમ વર્ષની વાર્ષિક આવક અથવા પ્રથમ વર્ષની આવક બી લખી શકો છો મિત્રો. પ્રથમ વર્ષનું વેતન પણ લખી શકો છો. તો વેતન બરાબર ₹5000. ત્યારબાદ મિત્રો દર વર્ષે તેમાં ₹200નો વધારો થાય છે. એટલે કે બીજા વર્ષનું વેતન બરાબર ₹5000 વત્તા ₹200 એટલે કે રૂપિયા કેટલું બને છે મિત્રો? 5200 બને છે. ત્રીજા વર્ષનું વેતન તો બરાબર 5200માં મિત્રો હજુ 200 ઉમેરાય છે એટલે કેટલું બને છે? ₹5400 બને છે. આમ દર વર્ષે ₹200 એમના વેતનમાં વધારો થતો જાય છે મિત્રો. તો આ એક સમાંતર શ્રેણી બને છે. તો સમાંતર શ્રેણી કયા પ્રકારની બને છે મિત્રો? તો 5000, 5200, 5400, 5600 ... અને છેલ્લા વર્ષનું વેતન છે એમનું, કયા વર્ષનું વેતન? 7000 છે. એટલે કે છેલ્લું જે વેતન છે એ 7000 છે. એ કયા વર્ષે 7000 એમનું વેતન થાય છે? એટલે કે n આપણે શોધવાના છે મિત્રો. તો અહીં a બરાબર કેટલા છે? અહીંયા 5000 છે. d બરાબર 5200 ઓછા 5000 એટલે કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ છીએ એટલે કે 200 મળે છે. તથા an બરાબર અંતિમ પદ મિત્રો આપ્યું છે 7000. અને આપણે મિત્રો કયા વર્ષે એમનું વેતન 7000 થાય છે એટલે કે n શોધવાનો છે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. તો n શોધવાનો હોય અને an આપેલું હોય તો મિત્રો an ના સૂત્રનો ઉપયોગ કરીશું. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an કેટલું છે મિત્રો અહીંયા? તો an છે 7000,
એ કેટલા છે તો પ્રથમ વર્ષનું વેતન છે 5,000 વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. ડી કેટલો મળે છે મિત્રો અહીંયા તો 200 છે અને n આપણે શોધવાના છે. હવે 7,000 માંથી આપણે 5,000 બાદ કરીશું તો n ઓછા 1 ગુણ્યા 200 છે. હવે જ્યારે 7 માંથી 5,000 બાદ થાય છે એટલે કેટલા વધે છે મિત્રો 2,000 વધે છે બરાબર n ઓછા 1 ગુણ્યા 200. 2,000 ભાગ્યા 200 200 છે છેદમાં આવશે તો n ઓછા 1 તો 200 ગુણ્યા 2 એટલે કે 200 ગુણ્યા 10 એટલે કે 2,000 તો 10 બરાબર n ઓછા 1 તો n બરાબર 10 વત્તા 1 બરાબર 11 એટલે કે 11મા વર્ષે સુબ્બારાવનું વેતન કેટલું થશે મિત્રો 7,000 રૂપિયા થશે. તો 1995 અને 11 વર્ષ એટલે કે 2005માં તો આમ 2005ના વર્ષમાં સુબ્બારાવ નું વેતન રૂપિયા 7,000 થાય. એટલે કે 2005ના વર્ષમાં એટલે કે 11મા વર્ષે સુબ્બારાવનું વેતન રૂપિયા 7,000 થાય છે. એની કિંમત કેટલી મળે છે મિત્રો 11 મળે છે. તો બહુ સરળ દાખલો છે, થોડું ધ્યાનથી ગણશો તો આવડી જશે. મિત્રો સમાંતર શ્રેણીનો છઠ્ઠો દાખલો જોઈએ આપણે. તો અહીંયા રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે રૂપિયા 5ની બચત કરે છે અને પછી તેની અઠવાડિક બચતમાં રૂપિયા 1.75નો વધારો કરે છે. જો એનમાં અઠવાડિયે તેની બચત રૂપિયા 20.75 હોય તો એનનું મૂલ્ય શોધો. તો મિત્રો અહીંયા પ્રથમ અઠવાડિયે રામકલી છે એ રૂપિયા 5ની બચત કરે છે અને પછી દર અઠવાડિયે એની બચતમાં 1.75નો વધારો કરે છે. એટલે કે દર અઠવાડિયે 1.75નો વધારો થાય છે. અને એનમાં અઠવાડિયે જે આપણે એન શોધવાનો છે, એનમાં અઠવાડિયે એની બચત કેટલી થાય છે મિત્રો 20.75 થાય છે. તો એનનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો આ એક સમાંતર શ્રેણી બનશે. તો જોઈએ આપણે દાખલો. તો રામકલી ની પ્રથમ અઠવાડિયે બચત, તો પ્રથમ અઠવાડિયે એની બચત છે રૂપિયા 5. તો રામકલીની બીજા અઠવાડિયે થતી બચત બરાબર રૂપિયા 5 વત્તા એમાં રૂપિયા 1.75નો વધારો થાય છે. એટલે કે 5 વત્તા 1.75 એટલે કે રૂપિયા 6.75 થાય છે. રામકલીની ત્રીજા અઠવાડિયે બચત કેટલી થાય છે મિત્રો તો રૂપિયા 6.75 અને એમાં રૂપિયા 1.75નો વધારો થાય છે. 6.75 અને 1.75 એટલે કે રૂપિયા 8.50 થાય છે મિત્રો. અહીંયા 6.75 અને 1.75 છે મિત્રો, એનો સરવાળો દરેકને આવડવો જોઈએ. 5 ને 5 10 ની 0, વધી 1 7 ને 7 14 ને 15 નો 5, વધી 1 6 1 7 ને 1 8 એટલે કે 8.50 રૂપિયા ત્રીજા અઠવાડિયાની એની બચત છે મિત્રો. તો આ રીતે દર અઠવાડિયે બચત કરે છે તો એની એક શાંત સમાંતર શ્રેણી રચાય છે. તો માટે સમાંતર શ્રેણી, તો સમાંતર શ્રેણી કઈ બને છે 5 6.75 8.50 ... અને એનમાં અઠવાડિયે એટલે કે છેલ્લી જે બચત થાય છે મિત્રો એ 20.75 છે, જે આપણું એનનું મૂલ્ય છે. તો સમાંતર શ્રેણી પરથી મિત્રો આપણને એ કેટલા મળે છે 5, ડી કેટલો મળે છે મિત્રો તો 6.75 માંથી 5 જાય તો મિત્રો 1.75 મળે છે અને એનનું મૂલ્ય મળે છે મિત્રો 20.75 છે. અને મિત્રો આપણે એનમાં અઠવાડિયે તેની બચત જે છે એ આપેલી છે, એટલે કે આપણે એનનું મૂલ્ય શોધવાનું છે. તો મિત્રો આપણે એનના સૂત્રનો ઉપયોગ કરીશું. એન બરાબર a પ્લસ n ઓછા 1 ઇન્ટુ ડી. તો અહીંયા એન કેટલું આપેલું છે તો 20.75 બરાબર એ મિત્રો આપેલું છે 5 વત્તા એન જે આપણે શોધવાનું છે અને ડી, તો ડીની વેલ્યુશન આપી છે 1.75. હવે 20.75 માંથી મિત્રો 5 જશે બરાબર n ઓછા 1 ગુણ્યા 1.75. 20.75 માંથી 5 જાય તો મિત્રો કેટલા વધે છે 15.75 બરાબર n ઓછા 1 ગુણ્યા 1.75. તો 15.75 ને આપણે 1.75 વડે ભાગીશું તો n ઓછા 1.
તો મિત્રો અહીંયા 15.75 છે. આ દશાંશ ચિહ્ન પછીના બંને એકમો છે, તો આપણે 1575 દશાંશ ચિહ્ન દૂર કરીએ છીએ મિત્રો. તો 175 બરાબર n ઓછા 1. મિત્રો 175 ને આપણે એટલે કે 1575 ને 9 વડે ભાગીશું, 175 વડે ભાગીશું તો કેટલા મળે છે મિત્રો? 9 મળે છે. અથવા 175 ગુણ્યા 9 કરીએ તો મિત્રો કેટલા મળે છે આપણને? 1575. તમે ભાગાકાર કરશો તો એનું મૂલ્ય 9 મળે છે, અથવા 175 ને 9 વડે ગુણો છો તો પણ એનું મૂલ્ય 1575 મળે છે. 9 × 45 નો પાંચડો વધી 4, 9 સીધા 63 ને 4 67 વધી 6, 9 × 9, 9 ને 6 15, એટલે કે 1575 મળે છે મિત્રો. તો અહીંયા મૂલ્ય કેટલું આવે છે? મૂલ્ય આવે છે 9. તો 9 બરાબર n ઓછા 1, તો n બરાબર 9 વત્તા 1, તો n બરાબર 10. એટલે કે 10મા અઠવાડિયે રામકલીની બચત કેટલી હશે મિત્રો? ₹20.75. માટે 10મા અઠવાડિયે રામકલીની બચત મિત્રો ₹20.75 થશે. તો એનનું મૂલ્ય મળે છે મિત્રો 10, એટલે કે 10મા અઠવાડિયે રામકલીની બચત ₹20.75 હોય. તો મિત્રો સરળ દાખલો છે, લગભગ તમને આવડી ગયો. સમાંતર શ્રેણીનો 7મો દાખલો જોઈએ મિત્રો. આકાશ નામનો વિદ્યાર્થી દરરોજ આકાશમાં વિહંગ કરતા પક્ષીઓ જોવે છે મિત્રો. આકાશમાં વિહંગ કરતા જે ઉડતા છે પક્ષીઓ આકાશ નામનો વિદ્યાર્થી જુએ છે. આ પક્ષીઓ નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, એટલે કે આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પ્રથમ હરોળમાં 1, બીજી હરોળમાં 3, ત્રીજી હરોળમાં 5. તો મિત્રો આ રીતે દરેક હરોળમાં 1, 3, 5, 7 એ રીતે ક્રમશઃ પક્ષીઓ ઉડતા દર્શાવેલા છે. તો આવી મિત્રો 20 હરોળ છે. આવી 20 હરોળ હોય તો કુલ કેટલા પક્ષીઓ હશે મિત્રો? તો આપણે આ પક્ષીઓની સંખ્યા શોધવાની છે. કુલ પક્ષીઓની સંખ્યા એટલે કે SN ના સૂત્ર પરથી આપણે શોધી શકીશું મિત્રો. તો અહીંયા એક સમાંતર શ્રેણી રચાશે, તો એ આપણે જોઈએ. તો મિત્રો અહીંયા પ્રથમ હરોળમાં પક્ષીની સંખ્યા તો મિત્રો કેટલી છે? પ્રથમ હરોળમાં 1 છે. ત્યારબાદ બીજી હરોળમાં પક્ષીઓની સંખ્યા તો કેટલી છે મિત્રો? અહીંયા 3 છે. ત્રીજી હરોળમાં પક્ષીઓની સંખ્યા કેટલી છે મિત્રો? અહીંયા 5 છે. તો એના પરથી એક શાંત સમાંતર શ્રેણી રચાય છે. તો અહીંયા સમાંતર શ્રેણી મિત્રો 1, 3, 5, 7 આ રીતે એક સમાંતર શ્રેણી રચાય છે. અને આવી કેટલી હરોળ છે મિત્રો? 20 હરોળ છે. અને પક્ષીઓની સંખ્યા શોધવાની છે મિત્રો. તો A બરાબર 1, સામાન્ય તફાવત D બરાબર 3 માંથી 1 જશે, એટલે કેટલા આવશે મિત્રો? 2. અહીંયા 20 હરોળ છે, એટલે કે n બરાબર 20. અને આપણે કુલ પક્ષીઓની સંખ્યા શોધવાની છે, જે આપણને ટૂંકમાં એ આપણું SN છે. તો SN નું સૂત્ર મિત્રો n/2 2a + n - 1 ગુણ્યા d. તો આના પરથી આપણે કુલ પક્ષીઓની સંખ્યા શોધી શકીશું. તો S20 બરાબર 20/2 કૌંસમાં 2 ગુણ્યા a ની કિંમત છે 1 વત્તા n ની કિંમત છે 20 ઓછા 1 અને d છે મિત્રો 2. તો 20/2 એટલે કે 10 ગુણ્યા 2 × 2, 20 માંથી 1 જશે તો મિત્રો 19 ગુણ્યા 2 એટલે કે 38. તો 10 ગુણ્યા 38 ને 2 40 થાય છે મિત્રો, એટલે 40 × 400. તો મિત્રો અહીંયા 20 હરોળ બનતી હોય તો એમાં કુલ પક્ષીઓની સંખ્યા કેટલી હશે મિત્રો? 400 હશે. તો મિત્રો રકમ પરથી આપણને એમ લાગે છે કે દાખલો અઘરો હશે, પણ મિત્રો જ્યારે આપણે સમાંતર શ્રેણી બનાવીશું અને જ્યારે A, D, N કે આ મૂલ્ય મેળવીશું ત્યારે આ દાખલો એકદમ સરળ બની જાય છે મિત્રો. તો મારા ખ્યાલથી તમને સમાંતર શ્રેણીના બધા જ દાખલાઓ આવડી ગયેલા હશે. 4 માર્કના જે મેક્સિમમ દાખલાઓની આપણે પ્રેક્ટિસ કરેલી છે. તો તમે વિભાગ B, C અને D ની અંદર બધા જ જે સમાંતર શ્રેણીના દાખલાઓ દર્શાવેલા છે અને ગણાવેલા છે એ મિત્રો જો તમે ગણી જશો, એનું રિપીટેશન કરશો, તો મિત્રો
સમાંતર શ્રેણી ચેપ્ટર તમને પૂરેપૂરું આવડી જશે અને એના બધા જ માર્ક છે તમને મળી જશે.